જ્ઞાન સેતુ કાર્યક્રમમાં આજનો એપિસોડ શરૂ કરીએ તે પહેલાં કેટલીક બાબતો ધ્યાને લેવાની છે. જેમ કે આપને મળેલ જ્ઞાન સેતુની બુકલેટમાં એપિસોડ દરમિયાન સાથે લખવાનું નથી. એટલે કે આપણા તજજ્ઞશ્રી જ્યારે આપણને કંઈક સમજૂતી આપે તો એ સમય દરમિયાન આપણે સાથે સાથે લખવાને બદલે સમજવામાં વધુ ધ્યાન આપશું. ત્યારબાદ બીજી પણ એક બાબત આપણે ધ્યાને રાખશું કે આપણે બધાની પાસે ગત વર્ષના પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ છે અને આપણે જ્યારે પુનરાવર્તન એટલે કે રિવિઝન કરીએ છીએ ત્યારની બધી જ પ્રવૃત્તિઓ એ ગત વર્ષના પાઠ્યપુસ્તકમાં આપેલી જ છે અને એની વિશેષ સમજ આપણે બધાએ ગત વર્ષના હોમ લર્નિંગ કાર્યક્રમ દરમિયાન મેળવી છે. તો જરૂર જણાય તો આપણે એ પાઠ્યપુસ્તકની પણ મદદ લઈશું અને ગત વર્ષના હોમ લર્નિંગના વિડીયો આપણને દીક્ષા પોર્ટલ, એસએસસીની વેબસાઇટ તથા એસએસસીની યુટ્યુબ ચેનલ ગુજરાત ઈ ક્લાસ પરથી પણ આપણે જોઈ શકીએ છીએ. બીજું પણ એક બાબતનું આપણે ધ્યાન રાખશું કે હવે પછીના જે કોઈ એપિસોડ આપણે જોવાના છીએ તો એ એપિસોડ શરૂ થતાં પહેલાં આપણે અગાઉથી જ જ્ઞાન સેતુની બુકલેટમાં આગળના એકમ અથવા તો કદમ કે પ્રકરણ કે પ્રવૃત્તિ જાતે જ કરી લઈએ અને તેની તૈયારી કરી લઈએ, જેથી આપણને ખ્યાલ આવી જાય કે આપણને ગત વર્ષનું કેટલીક બાબતો યાદ રહી છે અથવા તો કેટલી બાબતો ભૂલાઈ ગઈ છે. અને છેલ્લી બાબત એ ધ્યાને રાખશું કે આ જ્ઞાન સેતુ બુકલેટની પ્રવૃત્તિઓ આપણા વિષય શિક્ષક પણ કરાવવાના જ છે. એટલે અત્રેથી એપિસોડ દરમિયાન કોઈ મુદ્દામાં આપને સમજવામાં કે યાદ રાખવામાં મુશ્કેલી પડી હોય તો આપના વિષય શિક્ષકનો સંપર્ક કરીને પણ આ પ્રવૃત્તિઓ ફરીથી શીખી શકો છો. તો ચાલો હવે આજનો એપિસોડ શરૂ કરીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને વાલીઓ. આજનો એપિસોડ સ્ટાર્ટ થાય એ પહેલાં એક જરૂરી સૂચના તમને આપવાની છે અને એ છે કે જ્યારે આ એપિસોડ ચાલુ છે, તમને અહીંયાથી કંઈક સમજાવવામાં આવી રહ્યું છે, દાખલો ગણાવવામાં આવી રહ્યો છે, તો તમારે જોડે જોડે એક્ટિવિટી નથી કરવાની, પણ જ્યારે આ એપિસોડ પૂરો થાય ત્યારે તમારે એક્ટિવિટી કરવાની છે. અને તમને જે જ્ઞાન સેતુ બુક આપેલી છે એમાં પણ એક્ઝામ્પલ્સ બીજા ઘણા બધા આપેલા છે, તો એ એક્ટિવિટી પણ આ એપિસોડ પૂરો થાય પછી જ કરવાની છે. હા, કદાચ કંઈક જરૂરી સૂચના અથવા તો કોઈક એવા પોઈન્ટ નોટ આઉટ કરવાના લાગે તો તમારે જોડે જસ્ટ એક નાનું એવી નોટબુક લઈને બેસવાનું છે અને એમાં નોટ આઉટ કરી લેવાના છીએ. તો આજનો આ એપિસોડ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. આગળના એપિસોડમાં તમે ઘણા બધા ચેપ્ટરોમાં જોઈ ગયા છો કે ભણી ગયા છો કે જે આગળના બેઝિક પોઈન્ટ છે એ તમે શીખી ગયા છો અને અગાઉના ધોરણોમાં પણ તમે નાના એવા બેઝિક પોઈન્ટ્સ છે કે જે તમે આ ધોરણમાં તમને ખૂબ જ જરૂરી અને ખૂબ જ મહત્ત્વના બની રહેશે. તો એ આપણે અહીંયા બેઝિક પોઈન્ટ લેવાના છીએ અને એના આધારે જ આપણે અહીંયા તમને લોકોને એક બેઝિક પોઈન્ટ સાથે પ્રકરણ ચલાવવામાં આવી રહ્યું છે. તો અગાઉના ધોરણોમાં તમે બૈજિક પદાવલી વિશે ભણી ગયા છો. તો બૈજિક પદાવલી શું છે? દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું કે 2x + 5. તો 2x + 5 એમાં બે પદ છે, પણ 2x એટલે શું? તો 2 એ સહગુણક છે, x છે એ ચલ છે. હવે સહગુણક અને ચલ બરાબર +5. 5 એ શું છે? તો એ અચલ છે, એક સંખ્યા છે. આ એક થયું. શું થયું કે 2x + 5 એમાં 5 છે એ અચલ સંખ્યા છે, ચલ નથી, જસ્ટ સંખ્યા છે. પણ હવે એવા આપણે બીજા બે ચલ કે તેથી વધારે ચલ ધરાવતા, તો 2x + y, 3x + 5y, 4xy + 5. તો આ બધા કેવા છે કે એકથી વધારે ચલ ધરાવતા બહુપદીઓ છે, બૈજિક પદાવલી છે. હવે બૈજિક પદાવલીના અવયવો પ્રકારો કયા છે? સૌપ્રથમ પદ વિશે જોઈશું બૈજિક પદાવલીમાં. તો પદ શું છે? તો ચલ અને અચલના ગુણાકાર અને ભાગાકારની બનતી અભિવ્યક્તિને પદ કહેવામાં આવે છે. અને એનું ઉદાહરણ જોઈ લઈએ તો ફક્ત ને ફક્ત એક જ પદ એ જોઈએ તો 3x, x² અને x/3. આ તમારી જ્ઞાન સેતુની જે બુક છે એમાં આપેલું જ છે. પદના જે ઉદાહરણો છે, પદની જે વ્યાખ્યાઓ છે, પ્લસ એના સિવાયના અવયવ છે, સહગુણક છે, તો એ બધા તમારા જ્ઞાન સેતુની બુકમાં આપેલા જ છે. તો તમે અત્યારે લેક્ચરમાં પણ ધ્યાન આપશો અને લેક્ચર પૂરો થયા પછી પણ તમે ફરીથી એને રિફર કરી શકશો. બીજું જોઈએ તો બીજું પદ છે અવયવ. પદાવલી 3x + 5માં બે પદ છે, 3x અને 5. તે પૈકી 3x એ અવયવો 3 અને xથી બનેલ છે અને 5 એ સાંખ્યિક પદ છે. ત્યારબાદ આવશે સહગુણક, જે હમણાં મેં તમને સમજાવ્યું એમ જ અને તમે આગળ ભણી પણ ગયા છો. પદાવલી
7x - 4 એમાં બે પદો છે, 7 અને -4. તેમાં 7x એ 7 અને xના ગુણાકારથી બને છે. આ પદમાં 7 એ સાંખ્યિક અવયવ છે, તેને સાંખ્યિક ગુણક કે સહગુણક પણ કહેવામાં આવે છે. તો આ થયા બૈજિક પદાવલીના 3 પદો. પદ છે, અવયવ છે અને સહગુણક છે. એના પછી આપણે ઉદાહરણ જોઈશું. તો ઉદાહરણ શું કહે છે કે નીચે આપેલ પદાવલીના પદ, અવયવ અને સહગુણક લખો. હવે પદાવલી કઈ આપી છે તો સૌપ્રથમ એ જોઈ લઈએ. x² + 2xy + 3y². હવે અહીંયા સૌપ્રથમ જે આપણને પદાવલી આપી છે એના પદ લખીશું. તો પદ કયા કયા છે એના? તો જવાબમાં આપણે લખીએ પદાવલીના પદો. તો 3 પદ આપણને આપેલા છે, x², 2xy અને 3y². ત્રણેય પદો કઈ રીતે જોડાયેલા છે? તો સરવાળાની ક્રિયાથી જોડાયેલા છે. ત્યારબાદ આપણે આગળ જઈએ તો અવયવ. તો અવયવમાં સૌપ્રથમ પહેલું પદ લઈએ x². તો x² નો અવયવ કયો છે? તો x × x લઈએ તો બે અવયવ આપણને મળશે, x, x. એના પછી 2xy. તો 2xy ના અવયવ તો 2x અને y. ત્યારબાદ 3y². તો 3y² ના અવયવ થશે 3y and y. તો આ થયા પદાવલીના અવયવ. હવે એના પછી લઈએ પદાવલીના સહગુણક. તો x² નો સહગુણક શું થશે? તો જો x² ની આગળ તમને કોઈ પણ સંખ્યા આપેલી નથી, પણ તેમ છતાં સંખ્યા રહેલી છે, તો એ સહગુણક છે 1. કારણ કે 1 × x આપણે જ્યારે લખીએ છીએ ત્યારે ગુણાકારમાં 1 લખાતો નથી, જસ્ટ ખાલી x² જ લખાય છે. એના પછી આવશે 2xy નો સહગુણક. તો 2xy ના સહગુણકમાં x અને y બંને ચલ છે. સહગુણક ફક્ત ને ફક્ત સંખ્યા જ હોય છે, તો એ ચલનો સહગુણક શું થયો? 2. ત્યારબાદ ત્રીજું પદ છે 3y² અને એનો સહગુણક થશે 3. હવે જોઈએ પદની સંખ્યાના આધારે પદાવલીના પ્રકાર. તો સૌપ્રથમ એકપદી. તો જે પદાવલીમાં માત્ર એક જ પદ હોય તેવી પદાવલીને એકપદી કહેવામાં આવે છે. એના ઉદાહરણ જોઈશું એટલે તમને વધારે આઈડિયા આવશે. અને ઉદાહરણ છે 2x - y². આના સિવાયના ઘણા બધા ઉદાહરણ તમે તમારી જાતે પણ આપી શકો છો, બરાબર. અને હા, જો આ તમને અહીંયા એક પદીની વ્યાખ્યા આપી, એના નીચે ઉદાહરણ આપ્યું, જો એના સિવાયના ઉદાહરણ તમે તમારી જાતે બનાવી શકતા હોય તો એ પણ તમારે તમારી નોટબુકમાં લખવાના છે, તમારા હોમવર્કમાં લખવાના છે અને તમારે તમારા શિક્ષકને બતાવવાના છે, બરાબર. એના પછી બીજું જોઈએ દ્વિપદી. તો જે પદાવલીમાં બે પદ હોય તેવી પદાવલીને દ્વિપદી કહેવામાં આવે છે. એના પણ ઉદાહરણ આપણે જોઈ લઈએ. તો 2x - y². જો અહીંયા આપણને બે પદ મળ્યા છે અને કોઈ પણ પ્લસ કે માઇનસની ક્રિયાથી જોડાયેલા છે. બીજું છે 3a + b. એના પછી a + 5, બરાબર. તો આ થઈ દ્વિપદી. ત્યારબાદ ત્રિપદી. તો જે પદાવલીમાં 3 પદ હોય તેવી પદાવલીને ત્રિપદી કહેવામાં આવે છે. એના ઉદાહરણ જોઈએ. તો હવે જસ્ટ કદાચ જો હું તમને ઉદાહરણ ના આપું ને તેમ છતાં તમે તમારી જાતે પણ બનાવી શકશો કે a + b + c એટલે 3 પદ ધરાવતી પદાવલી. તો એ થઈ ત્રિપદી. એના પછી x + y² + z². તો આમાં પણ 3 પદ આવેલા છે. તો આ જે પદાવલી છે એને આપણે કહીએ છીએ ત્રિપદી. ત્યારબાદ હવે જુઓ, આપણે એકપદી જોઈ, દ્વિપદી જોઈ, ત્રિપદી જોઈ. તો હવે બહુપદી જોઈએ. તો એમાં શું આપેલી છે વ્યાખ્યા? કે એક કે તેથી વધુ પદો કે જેના સહગુણકો શૂન્ય ન હોય. જો ખાસ ધ્યાનમાં રાખજો, જે વ્યાખ્યા છે ને એ ખાસ સમજશો ને એટલે તમને આ જે ચેપ્ટર છે એકદમ ઇઝી બની જશે. એક કે તેથી વધારે પદ, આપણને જે પદ આપેલા છે, પદ હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે પદને શું કહેવાય. તો એ પદ અથવા તો એ પદના સહગુણકો શૂન્ય ન હોવા જોઈએ, તથા ચલના ઘાતાંક ધન હોય, અનઋણ હોય, મતલબ માઇનસમાં ના હોય. +1, 2, 3 એવા હોવા જોઈએ. -1, -2, -3 એવા હોવા જોઈએ નહીં. તો આવી જે પદાવલી છે એને આપણે બહુપદી કહીએ છીએ. એના ઉદાહરણ આપણે જોઈશું. તો a + b + c, a + b + c. તો આ એક કે તેથી વધારે પદો ધરાવતી દરેકને બહુપદી કહેવામાં આવે છે. તો a + b + c.
એના પછી બીજું છે, જુઓ આ બીજું જે ઉદાહરણ છે એમાં 4 પદો આપેલા છે. કયા કયા છે? તો 2a પ્લસ 3b માઇનસ 5c પ્લસ 6d, રાઈટ. તો આ રીતે આપણે 4 વ્યાખ્યાઓ જોઈ, એકપદી, દ્વિપદી, ત્રિપદી અને બહુપદી. એના પછી સજાતીય પદો. સજાતીય પદો. હવે સજાતીય પદો કોને કહેવામાં આવે છે? તો જે પદોમાં ચલ અને ચલનો ઘાત સમાન હોય તેવા પદોને સજાતીય પદો કહેવામાં આવે છે. નીચે ઉદાહરણ આપેલું જ છે. જો અહીંયા તમને 2 પદ આપેલા છે, x² અને 3a². બંનેમાં શું છે? જે ચલ છે એ પણ સમાન જ છે, x છે, અને ઘાત કેવી છે એ પણ સરખી છે, બંનેની ઘાત 2 છે, 2 છે, રાઈટ. એના પછી બીજું ઉદાહરણ જોઈએ તો એમાં x²y અને 2y². હવે જુઓ અહીંયા ચલ સરખા હોવા જોઈએ. તો અહીંયા ચલ છે x અને y, xની ઘાત છે 2 અને yની ઘાત છે 1. તો બંનેમાં સરખું છે, ભલે પદ આગળ પાછળ છે, પણ અહીંયા આપણે શું જોવાનું છે? ચલ સરખા છે એ જોવાનું છે અને ઘાત સરખી છે એ જોવાનું છે. તો આવા પ્રકારના જે પદો છે એને આપણે સજાતીય પદો કહીએ છીએ. ત્યારબાદ હવે એનું ઓપોઝિટ આવશે, વિજાતીય પદો. તો જે પદોમાં ચલ કે ચલનો ઘાત અસમાન હોય તેવા પદોને વિજાતીય પદો કહેવામાં આવે છે. હવે ઉદાહરણ અહીંયા આપેલું જ છે. તો x²y અને xy². તો x²yમાં xની ઘાત 2 છે, પણ એની જોડે જે બીજું પદ આપેલું છે એમાં xની ઘાત કેટલી છે? 1 છે. તો સેમ એઝ y અને y². તો બંનેના ઘાત અલગ અલગ છે. હવે અહીંયા ચલ અને ચલની ઘાત અસમાન હોવી જોઈએ, બરાબર. તો આ રીતના જે પદો છે એને વિજાતીય પદો કહેવામાં આવે છે. હવે આપણે એક ઉદાહરણ જોઈશું. તો ઉદાહરણની રકમ છે 2p² q² માઇનસ 3pq પ્લસ 4 અને 5 પ્લસ 7pq માઇનસ 3p² q²નો સરવાળો કરો. જો 2 બહુપદી આપેલી છે અને 2 બહુપદીનો સરવાળો કરવાનો છે. હવે એનો આન્સર આપણે લખીએ કે પદાવલીનો સરવાળો કરવાની 2 રીત છે. એક તો ઊભી રીત અને બીજી આડી રીત. હવે એ કઈ રીતે કરીશું એ પણ જોઈએ આપણે. ઊભી રીતમાં સૌપ્રથમ પહેલાં ધ્યાનમાં શું રાખવાનું છે કે ઊભી રીતમાં સરવાળો કઈ રીતે કરવાનો છે? તો આ રીતમાં સજાતીય પદો એકબીજાની ઉપર નીચે રહે તે રીતે ગોઠવવામાં આવે છે. તો હવે સજાતીય પદો એકબીજાની ઉપર નીચે રહે એ રીતે આપણે ગોઠવીશું. તો સૌપ્રથમ લખીએ પહેલી પદાવલી. તો એ આવશે 2p² q² માઇનસ 3pq પ્લસ 4. હવે એના સજાતીય પદો એક્ઝેક્ટ એની નીચે રહે એ રીતે આપણે ગોઠવીશું. તો આવશે માઇનસ 3p² q² પ્લસ 7pq પ્લસ 5. હવે એનો સરવાળો આપણે કરીશું. સરવાળો તો આગળના ધોરણમાં તમે સારી રીતે શીખી ગયા છો. સરવાળો કરીએ તો સૌ પ્રથમ પહેલું છે પદ એ પ્લસ છે, બીજું પદ છે માઇનસ છે. તો 2 - 3 મતલબ મોટી સંખ્યાની નિશાની રહેશે અને બાદબાકી થશે. તો -1p² q² આવશે, પણ આપણે 1 મેન્શન નહીં કરીએ, જસ્ટ લખીશું -p² q². એના પછી -3pq પ્લસ 7pq. અહીંયા પણ બાદબાકી જ થશે, પણ અહીંયા મોટી સંખ્યા છે એ પ્લસ છે, તો મોટી સંખ્યાની નિશાની આવશે પ્લસ અને 7માંથી 3 જશે તો 4. તો 4pq મતલબ 4pq પ્લસ 4 + 5, તો એનો તો સરવાળો જ થવાનો છે, તો +9. તો આ હતી આપણી ઊભી રીત. ત્યારબાદ હવે આડી રીતમાં કઈ રીતે સરવાળો કરીશું આપણે તો એ જોઈએ. તો આડી રીતમાં આ રીતમાં જે સજાતીય પદો છે એને આગળ પાછળ ગોઠવી સાદુરૂપ આપવામાં આવે છે. હવે એમાં જોઈએ તો 2p² q² માઇનસ 3pq પ્લસ 4 પ્લસ 5 પ્લસ 7pq માઇનસ 3p² q². હવે અહીંયા આપણને 2 બહુપદી છે, બંને બહુપદીને મૂકી છે અને વચ્ચે સરવાળો લખી દીધો છે, બરાબર. પણ શું કીધું છે કે સજાતીય પદોને આગળ પાછળ ગોઠવવામાં આવે છે. તો સૌપ્રથમ લખીએ 2p² q², તો એના પછી એનું જ સજાતીય પદ જે છે એ આવશે -3p² q². ત્યારબાદ આવશે -3pq પ્લસ 7pq પ્લસ 4 પ્લસ 5. તો અહીંયા પણ આપણને સરવાળો તો એ જ મળવાનો છે, જસ્ટ અહીંયા મેથડ જુદી છે. તો સરવાળો તો લખી દઈએ આન્સર. તો -p² q² પ્લસ 4pq પ્લસ 9. તો આ હતો આપણો સરવાળો કરવાનો દાખલો. હવે આ જ રીતે આપણે બાદબાકી પણ કરી શકીએ છીએ.
હવે તમારી જે જ્ઞાન સેતુની બુક છે એમાં જાતે ગણીએ પ્રકારનું સ્વાધ્યાય આપેલું છે. તો એમાં જે બીજો એક્ઝામ્પલ છે બહુપદીઓ 4a - 7ab + 3b - 12 અને 12a - 9ab + 5b - 3 ના સરવાળામાંથી 3a + 8ab - 5b + 8 બાદ કરો. જો અહીંયા સરવાળો અને બાદબાકી આપણે બંને શીખીશું. હવે અહીંયા રકમ લખેલી છે. શું રકમ છે? બહુપદીઓ 4a - 7ab + 3b - 12 અને 12a - 9ab + 5b - 3 ના સરવાળામાંથી 3a + 8ab - 5b + 8 બાદ કરવાના છે. તો સૌપ્રથમ પહેલાં આપણે સરવાળો કરવાનો થશે. જોઈ ગયા એ રીતે શું કરવાનું થશે? તો સજાતીય પદોને ઉપર નીચે ગોઠવવાના છે. આપણે ઊભી રીત લઈએ છીએ, રાઈટ? તો લખીએ બહુપદી પહેલાં તો ડાયરેક્ટ એઝ ઇટ ઇઝ લખી દઈશું. 4a - 7ab + 3b - 12. હવે સરવાળો કરવાનો છે તો અહીંયા આગળ નિશાની આવશે પ્લસ. સજાતીય પદો લેવાના છે. તો એ છે તો એ વાળું પદ અહીંયા 12a છે તો આવશે 12a. પછી આવશે 7ab છે તો ab વાળું પદ કયું છે? તો -9ab તો આવશે -9ab. પછી b વાળું પદ તો 5b, a પ્લસ છે તો +5b લખીશું. -12 છે તો અહીંયા છે -3. બસ જસ્ટ હવે ડાયરેક્ટ સરવાળો કરવાનો થશે. સરવાળો કરવાનો થાય છે તો 12 + 4 કેટલા આવશે? યસ 16a. જો અહીંયા પણ સરવાળો જ થશે. કેમ? કારણ કે બંને નિશાની સરખી છે. બંને નિશાની સરખી છે. મોટાની નિશાની આવશે. નિશાની શું આવશે? માઇનસ જ આવશે. પણ 9 + 7 કેટલા થશે? એ પણ 16 થશે. 16ab. હવે અહીંયા સરવાળો થશે. બંને પ્લસ છે તો નિશાની પણ પ્લસ આવશે. 5 + 3 કેટલા આવે? 8b. અને ત્યારબાદ -12 - 3 તો અહીંયા બંને નિશાની સરખી હોવાથી સરવાળો થશે અને આવશે -15. તો આ મળ્યો જે જવાબ એ આપણને આ બે બહુપદીઓનો સરવાળો મળ્યો છે. હવે કરવાનું શું છે? એના સરવાળામાંથી આ માઇનસ કરવાનું છે. તો આ સરવાળો છે એ અહીંયા લખી દઈએ આપણે. 16a - 16ab + 8b - 15. હવે એમાંથી આ બહુપદી માઇનસ કરવાની છે તો અહીંયા નિશાની આવશે માઇનસ. સૌ પ્રથમ a વાળું પદ લઈશું તો 3a. ab વાળું પદ લઈએ તો +8ab. b વાળું તો -5b અને આવશે +8. હવે અહીંયા આપણે બાદબાકી કરવાની છે તો બાદબાકી કરીશું તો 16માંથી 3 જશે, 16માંથી 3 જશે તો કેટલા રહે? 13a માઇનસ પ્લસ. પણ અહીંયા માઇનસ થાય છે તો અહીંયા પણ માઇનસ થઈ જશે. તો અહીંયા 16 + 8 મતલબ સરવાળો થશે તો શું આવશે? યસ 24ab. ત્યારબાદ 8b પ્લસ છે, અહીંયા માઇનસ છે પણ આગળ માઇનસ થાય છે તો અહીંયા નિશાની પ્લસ થઈ જશે. તો અહીંયા બંનેનો સરવાળો થશે અને 8 + 5 કેટલા થશે? 13. સેમ એ જ રીતે અહીંયા પ્લસ છે પણ આગળ છે એ માઇનસ થઈ જશે તો 15 + 8 કેટલા થાય? 15 + 8 તો માઇનસની નિશાની આવશે અને થશે 23. તો આ આવ્યો આપણો આન્સર. શું થયું કે બે બહુપદીના સરવાળામાંથી જે સરવાળો મળે છે એમાંથી આપણે આ બહુપદી જે માઇનસ કરી છે તો અહીંયા તમને જે આન્સર મળે છે એ આપણા દાખલાનો જવાબ છે. હવે જોઈશું બૈજિક પદાવલીઓના ગુણાકાર. એમાં સૌપ્રથમ એકપદીનો એકપદી સાથે ગુણાકાર. તો બે આપણને એકપદી આપેલી છે -4p ગુણાકારમાં 7p
તો સૌપ્રથમ શું કરવાનું કે જે પદ આપેલા છે એ પદના સહગુણકો અલગ લઈને એના ગુણાકારમાં લેવાના અને જે ચલ છે એ ચલના પણ ગુણાકારમાં લેવાના. તો થશે -4 × 7 × p × p, એટલે જવાબ આવશે -28p². હવે ત્યારબાદ જે આ એક્ઝામ્પલ છે એ તમારો જે બુક છે એનો જાતે ગણીએ એનો જ એક્ઝામ્પલ છે, એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અને ઘરે આ એક નહીં પણ બધા જ એક્ઝામ્પલ ઘણે તમારે કરવાના જ છે, કારણ કે તમે આગળ બહુ સારી રીતે હોમ લર્નિંગમાં શીખી ગયા છો, બરાબર છે. એટલે દરેક એક્ઝામ્પલના આન્સર તમારે કરવાના જ છે. તો જુઓ, એમાં આપણને જે 3 પદ આપેલા છે એના ગુણાકાર આપેલા છે. તો 3 પદ કયા કયા છે? -p² × 5q² × -7pq². તો સૌ પ્રથમ સહગુણકો લઈ લઈશું. તો -1 × 5 × -7 × p²q × q² × pq². તો ટોટલ એનો ગુણાકાર શું થશે? સહગુણકોનો ગુણાકાર કરીએ તો 5 × 7, તો 7 × 5 = 35, પણ નિશાની 2 માઇનસ છે તો પ્લસ થઈ જશે, એટલે +35. હવે જુઓ, ચલ એક સમાન હોય તો ઘાતાંકોનો સરવાળો થાય, તો p³ અને એ જ રીતે q5. તો આ થશે એનો આન્સર. ત્યારબાદ એકપદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે. તો એનું ઉદાહરણ આપેલું છે 2x અને 3x + 5y. એનો ગુણાકાર કરીએ તો કઈ રીતે એનો ગુણાકાર થશે? તો 2x × 3x + 5y. તો સૌપ્રથમ 2x નો 3x જોડે ગુણાકાર થશે, ત્યારબાદ પ્લસ થશે અને ફરી પાછો 2x નો 5y સાથે ગુણાકાર થશે. વિભાજનનો ગુણધર્મ અહીંયા લાગુ પડે છે, જુઓ. તો 2x × 3x + 2x + 5y. તો એમાં સૌપ્રથમ આપણે એકપદીનો એકપદી સાથે ગુણાકાર કર્યો ને, એ જ રીતે અહીંયા ગુણાકાર થશે 2 × 3 × x × x, મતલબ x², અને એઝ ઇટ ઇઝ 2 × 5 × x × y. તો આન્સર આવશે 6x² + 10xy, રાઈટ. ત્યાર પછી આવશે એકપદીનો ત્રિપદી સાથે ગુણાકાર. તો એનું ઉદાહરણ લઈશું 2x અને 6x + 5y - 3z. એ બંનેનો ગુણાકાર કરવાનો છે. તો જે રીતે એકપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કર્યો ને, એ જ રીતે 2x ને ત્રિપદીના બધા જ પદ સાથે ગુણી દેવાના છે. તો 2x + 6x, 2x + 5y + 2x × -3z, રાઈટ. તો આન્સર આવશે =12x² + 10xy - 6xz. તો આ થયો આપણો એકપદીનો ત્રિપદી સાથે ગુણાકાર. હવે આવશે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર. તો એમાં જે આ એક્ઝામ્પલ છે તમારો બુકમાં જ આપેલો છે, જાતે ગણો. તો એ આપણે અહીંયા બોર્ડ વર્ક કરીશું. હવે આ જે ઉદાહરણ છે તમારા જ્ઞાન સેતુની બુકમાં આપેલું જ છે એક્ઝામ્પલ. એ એક્ઝામ્પલ આપણે ગણીએ છીએ દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર. તો જ્યારે આપણે એકપદીનો ગુણાકાર કરતા હતા બીજી બહુપદી જોડે, તો એનું જે એક પદ છે એ બીજી બહુપદીના દરેક પદ સાથે ગુણતા હતા. સેમ અહીંયા એવું જ થશે, પણ અહીંયા આપણને દ્વિપદ આપેલું છે. તો સ્ટાર્ટ કરીએ. તો સૌ પ્રથમ છે પહેલું પદ 2p. એને ગુણીશું આખા પદ જોડે, તો 3 - 2p પ્લસ, અહીંયા પ્લસ છે તો આપણે અહીંયા પ્લસ લખીશું 5, અને ગુણાશે ફરી પાછું એ જ દ્વિપદી જોડે 3 - 2p. હવે તો આપણે આગળ જોઈ ગયા એ જ આવી જશે એકપદીનો દ્વિપદી સાથે ગુણાકાર. તો આવશે 2p × 3 - 2p × 2p પ્લસ 5 × 3 પ્લસ માઇનસ 5 × 2p. આન્સર આવશે 2 × 3 = 6p -2 × 2 4 અને p² છે 5 × 3 5 × 15 15 અને માઇનસ સહગુણક ગુણાશે 5 × 2 10 × p 10p. તો આ થયો આપણો દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર. હવે જોઈશું દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર. તો દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર, આ એક્ઝામ્પલ જરા આપણે ફાસ્ટ જોઈ લઈશું, કારણ કે તમને હવે આઈડિયા આવી ગયો છે ગુણાકાર કઈ રીતે થાય છે.
2x પ્લસ 3bનો a² પ્લસ 2ab પ્લસ b² સાથે ગુણાકાર કરીએ તો સૌ પ્રથમ પહેલાં એને ગુણાકારમાં લખી લઈશું, ત્યારબાદ 2a ઇન્ટુ a² પ્લસ 2ab પ્લસ b² પ્લસ 3b a² પ્લસ 2ab પ્લસ b² અને ફરી પાછો દરેકે દરેક પદનો ગુણાકાર. તો હવે ડાયરેક્ટ આપણે આન્સર જોઈ લઈએ. 2a³ પ્લસ 4a²b પ્લસ 2ab² પ્લસ 3a²b પ્લસ 6ab² પ્લસ 3b³, રાઈટ. તો આ હતો દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર. જાતે ગણીએ જ્ઞાન સેતુની જે બુક છે એમાં એક્સરસાઇઝ આપેલી જ છે. આ બધા જ એક્ઝામ્પલ તમારે કરવાના જ છે ઘરે. બસ આ મેથડ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. અહીંયા બહુ સારી રીતે ધ્યાન આપીને ભણવાનું છે અને આગળના જે તમે હોમ લર્નિંગમાં એક્ઝામ્પલ્સ લેક્ચરો જોયા છે એનો પણ ઉપયોગ કરવાનો છે, બરાબર. હાલ અત્યારે તમને જે તે માધ્યમમાંથી મળી રહેશે લેક્ચરો જોવા માટે. ત્યારબાદ આપણે જોઈએ તો જે સજાતીય પદો છે એની પુનઃગોઠવણી કરી. કઈ રીતે? તો ઘાતના પ્રમાણમાં. તો સૌ પ્રથમ પહેલાં જો a³ આવે છે તો 2a³ પ્લસ 4a²b પ્લસ 3a²b પ્લસ 2ab² પ્લસ 6ab² પ્લસ 3b³, રાઈટ. તો અહીંયા આપણને બે પદો સમાન ચલ ધરાવતા મળે છે તો એનો સરવાળો થશે. તો 2a³ પ્લસ 7a²b પ્લસ 8ab² પ્લસ 3b³, રાઈટ. હવે એના પછી આપણે જોઈએ મેઇન જે ટોપિક છે અને એ છે નિત્ય સમ એટલે શું. મોસ્ટ આઈએમપી ટોપિક છે, ખાસ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો. આ જે ટોપિક છે એ તમને આગળ 10મા ધોરણમાં પણ કામમાં આવશે અને આગળ જ્યાં જ્યાં મેથ્સ આવશે ત્યાં ત્યાં તમને નિત્ય સમનો ઉપયોગ સારી રીતે કરી શકશો જો તમે આ સારી રીતે શીખ્યા હશો તો. તો નિત્ય સમ કોને કહેવાય? તો એવી સમતા કે જેમાં આપેલા ચલની કોઈ પણ કિંમત માટે તે સાચી હોય તેને નિત્ય સમ કહેવામાં આવે છે. અને આપણી જોડે પ્રમાણિત નિત્ય સમ આપેલા છે અને એમાં સૌપ્રથમ છે a પ્લસ બીનો હોલ સ્ક્વેર, તો એનું એક્સપાન્શન આપેલું છે a માઇનસ બીનો હોલ સ્ક્વેર. પછી ત્રીજું છે a પ્લસ p a માઇનસ b અને ચોથો નિત્ય સમ છે x પ્લસ a અને x પ્લસ b. હવે આ જે નિત્ય સમ છે એ શું કરવાના છે? તો એ નિત્ય સમનો ઉપયોગ કરીને આપણે જે પદાવલી આપેલી હોય, જે બહુપદી આપેલી હોય એની કિંમત શોધવાની છે અથવા તો સાદુરૂપ આપવાના છે અથવા તો એના અવયવો શોધવાના છે, રાઈટ. તો સૌ પ્રથમ આપણે જોઈએ નિત્ય સમનો ઉપયોગ એક્ઝામ્પલમાં કઈ રીતે કરાય છે અને એનું સાદુરૂપ કઈ રીતે આપવામાં આવે છે. તો 43નો વર્ગ આપેલો છે. હવે તમને એવો ક્વેશ્ચન થશે કે આગળ તો નિત્ય સમ અમે બધા જોયા, એમાં તો a પ્લસ બી, a માઇનસ બી, a પ્લસ બી, a પ્લસ બી એ ટાઈપનું હતું અને અહીંયા તો 43 મતલબ 43 છે. તો એ કઈ રીતે કરી શકાય? તો એમાં a પ્લસ બીનો હોલ સ્ક્વેર એનો એ જો નિત્ય સમનો ઉપયોગ કરવો હોય ને તો અહીંયા 43 છે તો એને 40 પ્લસ 3 40 વત્તા 3 એનો હોલ સ્ક્વેર એ રીતે લખી શકીશું. અને એ રીતે લખીશું તો આપણે નિત્ય સમ જે આગળ જોયો એમાં એક પહેલો જે નિત્ય સમ હતો ને એનો ઉપયોગ કરી શકીશું. પહેલો નિત્ય સમ શું હતો? તો a પ્લસ બીનો હોલ સ્ક્વેર હોય ત્યારે a² પ્લસ 2ab પ્લસ b² થાય. તો અહીંયા a² એની જગ્યાએ શું આપણને પેલું શું છે? 40. તો 40નો વર્ગ. ત્યારબાદ 2ab તો એની જગ્યાએ 40 છે, બીની જગ્યાએ 3 છે અને આગળ 2 મૂકી દઈશું તો મધ્યમ પદ થશે 2 × 40 × 3 પ્લસ 3નો વર્ગ, રાઈટ. હવે એનો ડાયરેક્ટ આન્સર મૂકી દઈશું. 40નો વર્ગ થશે 1600, 2 × 40 × 3 કરીશું તો 240 અને 3નો વર્ગ થશે તો 9. તો આન્સર આપણને મળશે 1849, 1849. તો જોયું ને કે આપણને એક આંકડો આપેલો છે, આ આંકડા ઉપરથી પણ આપણે એની કિંમત શોધી શકીએ છીએ નિત્ય સમનો ઉપયોગ કરીને, રાઈટ. તો ત્યારબાદ આપણે એક એક્ઝામ્પલ છે જે આપેલો છે નિત્ય સમનો ઉપયોગ કરીને સાદુરૂપ આપવાનું છે. જુઓ આ જે એક્ઝામ્પલ આપેલો છે ને એ આગળ આપણે જે 4 નિત્ય સમ જોયા ને એ મેથડનો જ છે. એમાંથી કઈ મેથડ છે એ ખાસ તમે યાદ કરો. એના પછી જે તમારું જે બીજું બુકમાં આપેલું છે જાતે ગણી એક્સરસાઇઝ એનો પણ એક એક્ઝામ્પલ છે, એ પણ આપણે બ્લેકબોર્ડ વર્ક જ કરીશું. બંને એક્ઝામ્પલ બ્લેકબોર્ડ ઉપર કરીએ છીએ. હવે આ એક્ઝામ્પલમાં
આપણે શું કરીશું, તો આપણને જે આ બહુપદી આપેલી છે એમાં નિત્યસમનો ઉપયોગ કરવાનો છે. હવે જુઓ, બહુપદીમાં તમારે ખાસ અહીંયા માર્ક એ કરવાનું છે કે બંને જે પદ આપેલા છે, બંને જે બહુપદી છે એના જે પદો છે એ સરખા આપેલા છે. જુઓ 2/3m 2/3m બરાબર, અને આ જે પદ છે 3/4n સેમ એ જ રીતે 3/4n. ડિફરન્સ શું છે બંને પદમાં, તો અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે. તો આવો આપણે નિત્યસમ, જે પેલા 4 નિત્યસમ જોયા ને એમાં એક નિત્યસમ જોયો, કયો છે, તો a + b a - b, તો શું થાય, a² - b². સેમ એવું જ છે ને. જો એ બંનેમાં સેમ છે, અહીંયા પણ પહેલું પદ સેમ છે, બીજું પદ બંનેનું સરખું છે, જસ્ટ ખાલી નિશાનીનો ડિફરન્સ છે. તો અહીંયા આપણને આન્સર શું મળે છે, a² - b². તો એનો ઉપયોગ કરીને લખીએ તો આ પહેલું પદ છે એનો વર્ગ, તો 2/3m નો વર્ગ માઇનસ 3/4 n નો વર્ગ. હવે અહીંયા જસ્ટ સાદુરૂપ જ આપવાનું છે ને. 2 નો વર્ગ કેટલો થશે, 4, 3 નો વર્ગ થશે 9m², અને અહીંયા 3 નો વર્ગ થશે 9, અને 4 નો વર્ગ થશે 16n². તો છે ને એકદમ ઇઝી. તો આવા જ એક્ઝામ્પલ આપણે ઇઝી એક્ઝામ્પલ કરવાના છીએ અને તમને બહુ જ મજા પડવાની છે. પણ ક્યારે, જ્યારે તમને નિત્યસમ આવડતા હશે અને એનો ઉપયોગ એક્ઝામ્પલમાં કઈ રીતે કરવો એ આવડતું હશે, રાઈટ. તો હવે આપણે બીજા એક્ઝામ્પલ ઉપર જઈશું. નેક્સ્ટ જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલમાં પણ આપણે જે 4 નિત્યસમ જોયા એનો જ ઉપયોગ કરવાનો છે. જુઓ શું આપ્યું છે, 2a + 3b 2a - 5b. અહીંયા આપણને જે આગળના બે પદ છે એમાં 2a બંને કોમન આપ્યા છે, પણ પાછળના જે પદ છે એ બંને અલગ અલગ છે. તો અહીંયા કયા નિત્યસમનો ઉપયોગ થશે, તમને આઈડિયા આવી જ ગયો હશે. x + a x + b. આનું વિસ્તરણ શું આપેલું છે, તો x² a + b × x + ab. આ નિત્યસમનો ઉપયોગ કરીને આપણે આ એક્ઝામ્પલ કરીશું. તો સૌ પ્રથમ x નો વર્ગ લખેલો છે, તો અહીંયા x તરીકે આપણે લીધા છે 2a, તો 2a નો વર્ગ પ્લસ a + b. હવે અહીંયા a ની જગ્યાએ છે 3b, b ની જગ્યાએ છે 5b, તો એ લખીશું 3b + -5b, અને x ની જગ્યાએ આપણે લીધા છે 2a પ્લસ ab, a અને b નો ગુણાકાર, તો આવશે 3b - 5b. ઓકે. તો હવે જસ્ટ સાદું રૂપ જ આપવાનું છે. તો સૌપ્રથમ 2a² એમને રાખીશું. તો જુઓ પ્લસ છે પણ અંદર માઇનસ છે, તો -5b થશે. તો નિશાની શું આવશે આગળ, માઇનસ, અને 5માંથી 3 માઇનસ થશે, તો આવશે 5માંથી 3 જાય તો 2, મતલબ 2b, અને ગુણાકારમાં છે 2a, સેમ એ જ લખીશું 3b - 5b. હવે આગળ જોઈએ, 2a² મતલબ 2 નો વર્ગ 4, a નો સ્ક્વેર. હવે અહીંયા માઇનસ થઈ જશે કારણ કે અહીંયા માઇનસ છે, -2 × 2 4ab. આપણે એક પદીનો એક પદી સાથે ગુણાકાર શીખી ગયા છે, બસ એનો જ ઉપયોગ કરવાનો છે. સેમ એ જ રીતે અહીંયા પણ 3 × 5 15 થશે પણ માઇનસ છે, તો -15b². તો બસ ફરીથી આપણે આન્સર લખી દઈએ, 4a² - 4ab, માઇનસ છે તો માઇનસ થઈ જશે, -15b². તો આ થયો બે જે પદાવલી છે, બે બહુપદી આપેલી છે એનો નિત્યસમનો ઉપયોગ દ્વારા આપણે આ એક્ઝામ્પલ કર્યો છે. આગળ આપણે જે બહુપદીઓનો અભ્યાસ કર્યો એ સંલગ્ન પ્રકરણ છે, પ્રકરણ નંબર 13. અગાઉના ધોરણમાં, મતલબ કે ધોરણ 6માં પણ તમે આનો અભ્યાસ કરી ચૂક્યા છો. અવયવીકરણનો, અવયવોનો અભ્યાસ કરેલો છે. અવયવો એટલે શું, તો કોઈ પણ સંખ્યા છે
એના અવયવ. દાખલા તરીકે 28 છે, તમારી બુકમાં આપેલું જ છે, તમે જોડે જોડે અભ્યાસ કરી શકો છો, પણ હા તમારે જોડે કોઈ વર્ક કરવાનું નથી, રાઈટ. તો 28 છે, તો 28ના અવયવો કયા થશે? તો જનરલી તમે ઘડીઓ બોલો છો તો 7 ચોક 28, બરાબર. તો 7 ગુણ્યા 4, પણ 4ના પણ હજુ અવયવો પડે છે, તો 2 ગુણ્યા 2, તો 28ના અવયવો થશે 7 ગુણ્યા 2 ગુણ્યા 2. એક પણ અવયવ કહી શકાય છે, મતલબ કે નંબર 1 એ પણ એનો અવયવ થઈ શકે છે, જસ્ટ ખાલી આપણે એનો ઉલ્લેખ કરતા નથી. એ જ રીતે જ્યારે ચલ આધારિત કોઈ પણ સંખ્યા છે, કોઈ પણ પદ છે, દાખલા તરીકે એનું પણ ઉદાહરણ લઈએ કે 12xy, તો 12xy મતલબ 12xy, તો એના પણ અવયવો કયા કયા થશે? તો 12. તો 12ના અવયવ કયા છે? 4 ગુણ્યા 3. હવે એમાં પણ 4ના અવયવ પણ થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 3, અને x અને y, તો આ રીતે થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 xy. તો આ થયા અવયવોના ઉદાહરણો કે જે ચલ આધારિત સંખ્યા હોય કે અચલ સંખ્યા હોય, દરેકના અવયવો આપણને જોવા મળે છે. અને એ જ ચેપ્ટર આપણે આગળ અહીંયા આ ચેપ્ટરમાં આપણે આગળ બીજી સંખ્યાઓ જોઈશું, એના અવયવો જોઈશું, અને ચલ આધારિત જે બહુપદી છે એના અવયવો કઈ રીતે કરવામાં આવે છે અને કઈ રીતે એને અવયવોમાં લખવામાં આવે છે એ આપણે આગળ જોઈએ. અવયવીકરણ, આ શબ્દ તમે સાંભળ્યો ખરા, પણ એને શબ્દોમાં વર્ણવવો હોય, એને શબ્દોમાં સમજવો હોય તો કઈ રીતે સમજી શકાય? તો કોઈ પણ બૈજિક પદાવલીને તેના અવયવોના ગુણાકાર સ્વરૂપમાં લખવામાં આવે તો તે બૈજિક પદાવલીનું અવયવીકરણ કર્યું તેમ કહેવાય છે. હવે એને આપણે ઉદાહરણ દ્વારા જ સમજીશું. તો ઉદાહરણ છે 2ab + 2b. હવે એનું અવયવીકરણ કરો તો સૌપ્રથમ શું કરવાનું છે? તો આપણે આગળના ચેપ્ટરમાં જોઈ ગયા ને, પ્રકરણ 9માં આપણે જોઈ ગયા કે કોઈ પણ બહુપદી છે તો એના અવયવો કઈ રીતે લખી શકાય? તો 2ab અને 2b, અને એને અભાજિત અવયવોમાં એના રૂપમાં લખીશું આપણે. તો સૌપ્રથમ પહેલાં તો 2ab લઈએ, તો 2abના અવયવો તો 2 × a × b. એ જ રીતે 2bના અવયવો થશે 2 × b. હવે કમ્બાઈન લખી દઈએ કે 2ab + 2b બરાબર 2 × a × b + 2 × b. તો આ બંને પદોમાં જુઓ, હવે કંઈક સામાન્ય તમને દેખાશે. 2 × a × બીમાં અને 2 × બીમાં સામાન્ય શું છે? તો એક તો 2 છે, મતલબ 2 છે, અને બીજો છે બી. આ બંને સામાન્ય અવયવો છે. તો એ બંને સામાન્ય અવયવોને આપણે આગળ લખીશું. તો વિભાજનના નિયમ અનુસાર 2 × b × હવે રહેશે શું? આપણે 2b બહાર કાઢીએ છીએ તો સૌપ્રથમ પહેલા પદમાં જસ્ટ ખાલી a રહે છે, અને બીજા પદમાં તો બંને નીકળી જાય છે તો એક રહેશે, રાઈટ. તો 2 × b × a + 1 રહેશે. તો આ થયો આપણા અવયવો. તો છેલ્લે કન્ક્લુઝનમાં લખીશું 2ab + 2b = 2b × a + 1, બરાબર. તો આ આપણા અવયવીકરણ, જે દ્વિપદી આપી છે એનું અવયવીકરણ કર્યું કહેવાશે. હવે નેક્સ્ટ ટોપિક ઉપર આપણે જઈએ. પહેલાં આપણે જે જોયું છે એ શું જોયું કે અવયવીકરણ, કોઈ પણ દ્વિપદી આપી છે કે બહુપદી આપી છે એનું અવયવીકરણ કઈ રીતે કરીએ છીએ. હવે નેક્સ્ટ ટોપિક કયો છે? તો પદોની પુનઃ ગોઠવણી દ્વારા અવયવીકરણ. પદોની ગોઠવણી કરવી પડશે. દાખલા તરીકે આપણે ઉદાહરણ તમારી જ્ઞાન સેતુની જે બુક છે એમાં આપેલું જ છે, એ જ ઉદાહરણ આપણે લઈએ છીએ, પણ એમાં જે મેથડ આપી છે ને એનાથી અલગ મેથડ જે નીચે નોંધમાં આપેલું છે, બરાબર. તો એ પણ તમને ક્વેશ્ચન થશે ને કે નોંધ લખીને મૂકી દીધી, પણ એ કઈ રીતે થાય? તો આપણે એ રીતથી જોઈએ, એટલે મતલબ તમને બંને રીત મળી જશે, એક અહીંયા પણ મળશે અને બુકમાં પણ મળશે, રાઈટ. તો સૌપ્રથમ અહીંયા જે આપેલું છે તો એ પ્રમાણે જોઈએ. તો z - 7 + 7xy - xyz. તો સૌપ્રથમ આપણે 7 વાળા પદ જે સરખા દેખાય છે ને એ પદ પહેલાં લઈ લઈશું. તો 7xy - 7, પછી આવશે xy વાળું પદ છે તો સેમ એ પદ અહીંયા આવશે, તો -xyz, રાઈટ. હવે કયું બાકી રહ્યું? તો z, તો આવશે +z. હવે શું કરવાનું છે? અવયવીકરણ કરવાનું છે. પેલું દ્વિપદી હતું, અહીંયા આપણને 4 પદ આપ્યા છે, તો સરખા 2 પદ લઈને એમાંથી આપણે અવયવ બહાર કાઢીશું જે સરખા હોય એ.
તો આ બંનેમાંથી શું સામાન્ય નીકળશે? તો 7. અંદર રહેશે શું? તો XY. અહીંયાથી તો 7 બહાર નીકળી જાય છે, પણ અંદર રહેશે -1. એ જ રીતે અહીંયા આગળ માઇનસ છે, જુઓ તો માઇનસ જો સામાન્ય નીકળે તો આ જે પ્લસ હોય ને એ પણ માઇનસ થઈ જાય, રાઈટ. અને બીજું શું સામાન્ય નીકળશે? ઝેડ સામાન્ય નીકળશે, તો રહેશે શું કૌંસમાં? XY -1. હવે આપણને 2 પદ મળ્યા. અહીંયા 4 પદ હતા, પણ આપણે અવયવીકરણ કર્યું તો એનમાં પણ સોર્ટ આઉટ થતાં 2 પદ મળ્યા. તો જુઓ એ બંને પદમાં પણ આ બંને સામાન્ય છે, તો એને પણ સામાન્ય તરીકે લઈ લઈએ પહેલાં. તો XY -1. તો બીજા કૌંસમાં શું રહેશે? 7 અને -z. તો આ થયો આપણો આન્સર. જો જે બુકમાં આપેલો છે એ આન્સર અને આ આન્સરમાં ડિફરન્સ જોવા મળશે. કેમ? કારણ કે આપણે પદોની અદલાબદલી કરી એટલે જે સંખ્યા હોય એની નિશાનીઓ પણ ચેન્જ થઈ જશે, પણ અવયવો સરખા આવે છે. એટલે કોઈ પણ રીતે કરો, ચોપડીમાં આપ્યો છે એ રીતે પણ કરો, આ રીતે પણ કરો, બંનેનો આન્સર સાચો જ છે. હવે આપણે આગળ જોઈએ નિત્યસમનો ઉપયોગ કરીને અવયવીકરણ. જો મેં તમને પહેલાં જ કીધું કે જ્યારે નિત્યસમ આવે છે ત્યારે તમને એનો લાભ થવાનો જ છે, અને ખાસ નિત્યસમ તમારે યાદ રાખવાના છે. આપણે આગળના ચેપ્ટર મતલબ પ્રકરણ 9માં જોઈ જ ગયા છીએ નિત્યસમ, એટલે જસ્ટ ખાલી તમે એક વખત જોઈ લો. આપણે નેક્સ્ટ સ્લાઇડ ઉપર જતા રહીશું. હવે નેક્સ્ટ સ્લાઇડમાં ઉદાહરણ આપેલું છે, તમારી બુકમાં આપેલું જ છે, અને એ ઉદાહરણ છે એક બહુપદી આપી છે x² + 14x + 49 -25y² ના અવયવ પાડવાના છે. હવે અહીંયા પદાવલી જે આપી છે ને એના જે 3 પદો છે ને એ આપણને કેવા આપ્યા છે? a² + 2ab + b² એ સ્વરૂપના છે, મતલબ a + bનો હોલ સ્ક્વેર જે આપણે નિત્યસમમાં આપેલું છે એના જેવો છે. તો એના દ્વારા આપણે x² + 14x + 49 -25y² એ આપણે નિત્યસમનો ઉપયોગ કરીને આમાં આપણે આન્સર લખીશું. તો સૌપ્રથમ શું આવશે? x² + 2ab. જુઓ એ ક્યાં છે? તો x² પણ એનો સહગુણક કેટલો છે? 1, એટલે આવશે જસ્ટ ખાલી x. અને બીમાં શું છે? 49, એટલે કોનો વર્ગ છે? 7નો વર્ગ. તો આવશે 2 × 7 × x, અને બીનો વર્ગ મતલબ 7નો વર્ગ, અને -25y² છે. તો જુઓ સંખ્યાનો પણ વર્ગ છે અને ચલનો પણ વર્ગ છે, તો એ પણ આપણે લખી શકીશું 5y² ત્યારબાદ ડાયરેક્ટ નિત્યસમનો ઉપયોગ કરીને આપણે લખી શકીએ કે x + 7² -5y². હવે આ જે આપણને આન્સર મળે છે ને એ આપણને બીજા નિત્યસમનો યાદ દેવડાવે છે. કયો નિત્યસમ છે? તો a² - b² જેવું. તો એનો અવયવ થશે a + b × a - b. તો ચલો એ પણ લખી દઈએ એનો આન્સર. તો x + 7² -5y² = x + 7 + 5y × x + 7 - 5y. તો આન્સર આપણને મળશે. પદોની ગોઠવણી કરી લઈએ, બરાબર. પહેલાં ચલ અને અચળ સંખ્યા મતલબ કે સંખ્યા હોય એ છેલ્લે રહે. તો x + 5y + 7 × x - 5y + 7, બરાબર. તો આ થયા જે આપણને બહુપદી આપી છે એના અવયવો. હવે નેક્સ્ટ ઉદાહરણ છે, એમાં પણ આપણે નિત્યસમનો જ ઉપયોગ કરવાના છીએ, બરાબર. નિત્યસમ ખાસ ધ્યાનમાં રાખવાના છે. આગળના ધોરણોમાં પણ તમે શીખી ગયા છો, ગયા વર્ષે હોમ લર્નિંગમાં પણ શીખી ગયા છો. ખાસ ધ્યાનમાં રાખજો, મોઢે જ કરી લેવાના, કારણ કે એનો ઉપયોગ કરીને આપણે એક્ઝામ્પલ જ્યારે કરીશું તો ઇઝીલી આવડી જશે, રાઈટ. તો સૌપ્રથમ જોઈએ તો આપણને જે આ બહુપદી આપી છે તો એ બહુપદી કેવા પ્રકારની છે, તો એ કઈ રીતે ખબર પડશે? નિત્યસમ ઉપરથી. તો જોઈએ તો પહેલું જે પદ છે એ વર્ગ છે, લાસ્ટ જે છેલ્લું પદ છે ને એ વર્ગ નથી, મતલબ કે આને આપણે પૂર્ણ વર્ગ પદાવલી નહીં કહી શકીએ. તો a + bનો હોલ સ્ક્વેર એ નિત્યસમનો ઉપયોગ થશે નહીં. તો કયા નિત્યસમનો ઉપયોગ થશે? જોઈ લઈએ. x + a અને x + b, આ જ નિત્યસમનો ઉપયોગ થશે. તો એ શું આવશે? x² a + b × x +
AB. હવે જુઓ, આ જે નિત્યસમનો ઉપયોગ કરીશું ને, તો એમાં A પ્લસ બી અને AB એની જગ્યાએ આપણે શું લખીશું? બિકોઝ એક્સ તો આપણને આપેલા જ છે, બરાબર? તો A પ્લસ બીની જગ્યાએ 6 છે અને ABની જગ્યાએ 8 છે. પણ A કેટલા અને B કેટલા એ જોવા માટે આપણે જોઈએ તો A પ્લસ બી બરાબર 6 થાય અને AB બરાબર 8 થાય. એવા 8ના 2 અવયવો આપણે શોધવાના છે. તો ચલો 8નો ગુણાકારનો ઘડિયો જે છે એ સ્ટાર્ટ કરી દઈએ. તો 4 ગુણ્યા 2 8 અને એના બીજા અવયવો લઈએ તો 8ના અવયવો કયા કયા થાય? તો પહેલાં તો એ લખીએ. 2 ગુણ્યા 2 ગુણ્યા 2, બરાબર? આ છે 8ના અવયવો. તો હવે અહીંયા 8ના અવયવો જે છે એ 3 અવયવોમાંથી કોઈ પણ 2 સંખ્યા એવી લેવાની કે જેનો સરવાળો 6 મળે અને ગુણાકાર 8 મળશે, બરાબર? તો હવે એ 2 ભાગ પાડીશું અહીંયા. તો 4 વત્તા 2, એ બરાબર 4 લઈએ, બી બરાબર 2 લઈએ. તો લખીએ અહીંયા, પહેલાં બહુપદી લખી લઈએ, એક્સ સ્ક્વેર પ્લસ 6x પ્લસ 8 અને એની સામે લખીશું આ જે પદ આપેલું છે તો એક્સ સ્ક્વેર A પ્લસ બી, પણ એમાં આપણે શું લીધું? 4 વત્તા 2 એક્સ પ્લસ AB. તો AB તો આપણને કેટલા આપ્યા છે? 8 આપ્યા જ છે. હવે અહીંયા ભાગ છૂટા પાડવાના છે, મતલબ કે 4 ઇન્ટુ એક્સ પ્લસ 2 ઇન્ટુ એક્સ થશે. તો એક્સ સ્ક્વેર પ્લસ 4x પ્લસ 2x પ્લસ 8. હવે જુઓ, ફરી પાછા આપણને 4 પદ મળ્યા, એમાં 2 પદ એવા છે કે જેમાંથી સામાન્ય નીકળે છે. તો એક્સ સ્ક્વેર પ્લસ 4x, તો સામાન્ય શું નીકળે છે? x રહેશે શું? x વત્તા 4, x પ્લસ 4 પ્લસ 2x પ્લસ 8. આ બંનેમાંથી શું કોમન નીકળશે? તો 2 નીકળશે. તો 2 અને અંદર રહેશે x પ્લસ 4. બસ, હવે તો આપણે આગળ જે રીત જોઈ ગયા ને એ જ રીત રિપીટ થાય છે. x પ્લસ 4 જે છે એ બંનેમાંથી કોમન નીકળશે. તો આ જે આપણને બહુપદી આપી છે એનો એક અવયવ થશે x પ્લસ 4 અને બીજો અવયવ થશે x પ્લસ 2. તો આપણને જે ઉદાહરણમાં કીધું કે એક્સ સ્ક્વેર પ્લસ 6x પ્લસ 8ના અવયવો પાડો, તો આપણને લાસ્ટમાં જે 2 મળ્યા x પ્લસ 4 અને x પ્લસ 2 એ જે બહુપદી છે એના અવયવો છે. હવે જોઈશું બૈજિક પદાવલીઓના ભાગાકાર. એકચ્યુઅલમાં ભાગાકાર છે શું અને એને કઈ રીતે કરવામાં આવે છે? તો શબ્દોમાં જોઈએ કે બૈજિક પદાવલીઓના એકપદી કે બહુપદી વડે ભાગાકાર કરતી વખતે સૌપ્રથમ આપેલ બંને બહુપદીએ અવયવીકરણ કરી ત્યારબાદ ભાગાકાર કરવામાં આવે છે, રાઈટ? હવે એને આપણે ઉદાહરણમાં સમજીશું. તો 2 એકપદી આપેલી છે, જુઓ. હવે એમાં સૌપ્રથમ શું કરવાનું? અવયવીકરણ કરવાના. તો 4x³ ના અવયવો આપણે લખીએ તો 4 મતલબ 2 ઇન્ટુ 2 x³, તો x ગુણ્યા x અને y. ત્યારબાદ 2xy, તો એના પણ અવયવો લખી લઈએ, 2 ઇન્ટુ x ઇન્ટુ y. હવે ભાગાકાર કરવાનો. તો ભાગાકાર લખીએ કે 4x³ ભાગાકારમાં 2xy. હવે બંનેના અવયવો ભાગાકારમાં લખી લીધા. હવે જસ્ટ શું કરવાનું છે? કેન્સલ જ કરવાના છે. નીચે 2 છે, ઉપર 2 છે, બંને કેન્સલ થયા. x કેન્સલ થાય છે અને ત્યારબાદ y કેન્સલ થાય છે. હવે જુઓ, રહેશે શું? એક તો 2 દેખાય છે અને 2x દેખાય છે. તો આન્સર મળે છે 2 અને 2x ગુણ્યા x મતલબ xનો વર્ગ, રાઈટ? તો આ થયા બૈજિક પદાવલીઓના ભાગાકાર. એકદમ ઇઝી છે. બસ ખાલી તમારે ગુણાકાર અને એના અવયવો ધ્યાનમાં રાખવાના થશે. એક પણ અવયવ જો આગો પાછો થશે તો તમારો આન્સર ખોટો આવશે, રાઈટ? એના પછી તમારી જ બુકનું એક્સરસાઇઝ આપેલી છે ને એના પણ આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. તો એક જ એક્ઝામ્પલ છે, એના 5 એક્ઝામ્પલ આપેલા છે. એમાં સી જોઈએ, 3pqr માઇનસ 6p³ q² r³ ભાગાકારમાં 3pq, રાઈટ? હવે શું કરવાનું છે? ભાગાકારમાં લખી લઈએ. હવે અહીંયા પેલા જે એકપદી હતા ને તો ત્યાં આપણને અવયવો મળતા હતા.
અહીંયા શું થશે, આપણને ઉપર જે આપેલી છે અંશમાં જે આપેલી છે બહુપદી આપી છે, જુઓ દ્વિપદી આપેલી છે. હવે દ્વિપદીમાં શું કરવાનું, અવયવ કરવા માટે આપણે આગળ એક્ઝામ્પલ જોઈ ગયા, સામાન્ય કાઢવાના. સામાન્ય જે સંખ્યા અને ચલ આપેલા છે એને આપણે લઈએ તો 3 નીકળશે બંનેમાંથી, P, Q અને R. અંદર બ્રેકેટમાં શું રહે છે જુઓ, તમે જોઈ શકો છો કે 1 - 2p² QR², અને નીચે છેદમાં આપણને જે ભાગાકાર કરવાનો છે એ સંખ્યા છે 3pq, બરાબર, એકપદી. હવે ફરી પાછું જે ઉપર અને નીચે સેમ છે તો એ બંને કેન્સલ થઈ જશે, તો 3 કેન્સલ થાય છે, p કેન્સલ થશે અને q કેન્સલ થશે, રાઈટ. તો આપણને જે મળે છે આન્સર, જે બાકી રહે છે એ આપણો આન્સર છે. તો શું છે આન્સર, r × 1 - 2p² QR², બરાબર. તો આ આપણો આન્સર છે. હવે એના પછી એક એક્ઝામ્પલ છે તો એ આપણે બ્લેકબોર્ડ ઉપર ગણી લઈએ. શું છે એ એક્ઝામ્પલ જે આપેલો છે, તો x² - 22x + 117 ડિવાઇડેશન, મતલબ ભાગાકાર શેના વડે કરવાનો છે, તો x - 13 વડે કરવાનો છે. આ એક્ઝામ્પલ આપણે કેલ્ક્યુલેટ કરીએ. હવે જ્ઞાન સેતુની જે લાસ્ટ એક્સરસાઇઝ છે ચેપ્ટર 13ની, એનો લાસ્ટ એક્ઝામ્પલ, બરાબર. હવે આપણે એકપદીનો ભાગાકાર જોયો, દ્વિપદીનો ભાગાકાર જોયો, રાઈટ. હવે આ જે એક્ઝામ્પલ છે ને એમાં સામાન્ય પણ નથી નીકળતું અને અવયવ પણ કઈ રીતે, આપણે પેલા સામાન્ય કાઢીને પણ જે અવયવ કરવાના હોય એ પણ આપણે નહીં કરી શકીએ. તો શું કરીશું, આપણે જે પેલું ઉદાહરણ જોયું હતું ને x² + 6x + 8, એમાં શું કર્યું હતું, આપણે કયા નિત્યસમનો ઉપયોગ કર્યો હતો, x² + a + bx + ab, આ નિત્યસમનો ઉપયોગ કર્યો તો એ જ નિત્યસમનો અહીંયા ઉપયોગ થશે. તો સૌપ્રથમ પહેલાં તો આ એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરીશું અને એના અવયવો લઈશું. તો સૌપ્રથમ લખીએ x² - 22x + 117, બરાબર. હવે અહીંયા પહેલાં જે નિત્યસમ છે એનો ઉપયોગ કરીએ તો 117ના એવા ભાગ પાડવાના, મતલબ કે એના એવા અવયવ 2 લેવાના છે કે જેનો ગુણાકાર 117 થાય અને સરવાળો કેટલો થવો જોઈએ, 22. અને જો આગળ માઇનસ છે તો એના અવયવો કેવા હશે, પહેલાં તો માઇનસ છે અને સરવાળો થાય છે તો અવયવો માઇનસ જ હશે. કેમ, કારણ કે અહીંયા જ્યારે ગુણાકાર થાય છે તો આપણને અહીંયા પ્લસ મળે છે, મતલબ કે એના જે 2 અવયવો લઈશું ને એ બંને અવયવો કેવા હશે, માઇનસ હશે. ત્યારે જ માઇનસ પ્લસ થઈને અહીંયા +117 આપણને મળે છે, રાઈટ. તો હવે 117ના આપણે અવયવો કરીએ તો એકદમ સિમ્પલ છે. જો ઘડિયા આવડતા હશે તો જ તમને અહીંયા અવયવો, મતલબ કે ગુણાકાર અને સરવાળાના જે ભાગ પાડવાના છે ને એ ખબર પડશે. તો તમારે પહેલાં તો કામ શું કરવાનું, 1 થી 30ના ઘડિયા મોઢે કરી લેવાના, રાઈટ. કારણ કે સ્ક્વેર આવશે, ક્યુબ આવશે અને આ ઘડિયા અવયવો કરવાના આવશે. તો ત્યાં તમારા જો ઘડિયા પાક્કા હશે ને તો તમને એક્ઝામ્પલ ફટાફટ સારી રીતે આવડી જશે. તો આપણે જોઈએ આગળ. તો 117, તો 13 × 9 કેટલા થાય, 117, અને 13 + 9 તો કેટલા થાય, 22, રાઈટ. તો લઈએ x² - 13 + 9x + 117, x² - 13x - 9x + 117. તો અહીંયા આપણને મળશે, x કોમન નીકળશે તો એક અવયવ મળશે x - 13, આમાંથી શું નીકળશે, -9 કોમન નીકળશે તો x પ્લસ છે પણ માઇનસ નીકળ્યા તો અહીંયા રહેશે -13. તો x - 13 અને x - 9, તો આ જે અવયવ મળ્યા એ આના અવયવ મળ્યા. હવે આપણે ભાગાકાર કરીશું, બરાબર. તો સૌપ્રથમ લખી લઈએ ભાગાકારમાં પદાવલીને. તો x² - 22x + 117 ભાગ્યા x - 13. તો હવે ડાયરેક્ટ આના અવયવ લખી લઈએ. તો જે આપણને અહીંયા મળ્યા છે એ કયા મળ્યા છે, x - 13 અને x - 9. ભાગાકારમાં શું લખીશું, x - 13. હવે જુઓ, જે પહેલાં આપણે છેદ ઉડાડતા હતા ને એ છેદ જ ઉડાડવાના છે ડાયરેક્ટ. તો x - 13, x - 13. શું બાકી રહેશે, x - 9. તો આ જે આપણને મળ્યો ને એ આ જે આન્સર માંગ્યો છે એનો આન્સર આપણને મળે છે,
બરાબર. તો અહીંયા જે પદાવલીના ભાગાકાર કઈ રીતે કરી શકાય એ આપણે શીખ્યા. મેઇન આપણે જે 2 ચેપ્ટર ભણ્યા છીએ તો એમાં કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થયો છે એ ખાસ રિમાઇન્ડ કરી લેજો. નિત્યસમ ખાસ ધ્યાનમાં રાખજો. બીજું જે પણ મેં તમને યાદ કરવાનું કીધું છે, મોઢે કરવાનું કીધું છે, એ ખાસ કરવાનું છે. હવે મેઇન વાત કે આ એપિસોડમાં આપણે જે ભણ્યા છીએ એનું હોમવર્ક તમારે કરવાનું છે. જે તમારી જ્ઞાન સેતુની બુક છે ને એમાં ઉદાહરણ પણ આપેલા છે અને એક્સરસાઇઝ પણ આપેલી છે. તો બધી જ એક્સરસાઇઝ તમારે કરવાની છે. જો તમને ના આવડે, ક્યાંક ડાઉટ ઊભો થાય તો તમારા ફેમિલી મેમ્બર્સ હોય, તમારા મમ્મી પપ્પા છે, તમારા ભાઈ બહેન છે, એમને પૂછવાનું છે. અને ના આવડે તેમ છતાં તો ચિંતા કરવાની જરૂર નથી. તમારા જે ટીચર્સ છે એ પણ તમને શીખવાડશે જ. તો તમારે આ એપિસોડ ખાસ ધ્યાનમાં રાખવાનું. પ્લસ આગળના જે ધોરણના તમે હોમ લર્નિંગ કરેલું છે ગયા વર્ષે તો એના પણ વિડીયો યુટ્યુબ ઉપર હશે જ. તો એ વિડીયોને પણ તમારે લર્ન કરી લેવાના, રાઈટ? તો તમે આ જે કોર્સ છે સારી રીતે કરી શકશો. અને પછી જે તમારો રેગ્યુલર કોર્સ છે, જે તમારો રેગ્યુલર 9મા ધોરણ છે એનું મેથ્સ છે એ તમને બહુ સારી રીતે આવડી જશે, રાઈટ? તો બસ આ જ રીતે ભણતા રહો. નમસ્કાર.